વંદે જોરથી બોલો. 400 પાર કરવાનું છે મોદી સાહેબનું. તમે હરવા થઈ ગયા. સૌ પ્રથમ તો આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયાનો ખૂબ ખૂબ આભાર. પોતાનો વ્યસ્ત ટાઈમ કાઢીને અમારા સૌ માટે કાઢ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર. યશવાણી સાહેબ, ભાવેશભાઈ, રિષિભભાઈ, સાગરભાઈ, બધાના નામ નથી આવડતા. બચુબા બાપુ જી. સૌ પ્રથમ તો આજે દિવાળી જેવો માહોલ છે. કાલ રાત્રે જે સમાચાર મળ્યા અહીંયા તો છે જ, પણ જે બોર્ડરની ઓલી બાજુ પણ બેઠા છે એમને પણ સોશિયલ મીડિયાથી સમાચાર મળ્યા કે આવી રીતે ભારત સરકાર કાનૂન લઈ આવી છે. અહીંયા જે આપણા કમ્યુનિટીના જે આપણા હિન્દુ ભાઈઓ બેઠા છે, અફઘાનિસ્તાન છે, બાંગ્લાદેશ છે કે પાકિસ્તાન છે, એ લોકોનામાં પણ ઘરમાં પણ દિવાળી જેવો એક માહોલ ક્રિએટ થયો છે. તે બદલ મોદી સાહેબનો સૌપ્રથમ તો ખૂબ ખૂબ આભાર. અમિતભાઈ શાહનું, ભારતીય જનતા પાર્ટીનું. સૌપ્રથમ તો આ લોકોને કે જ્યાંથી જે લોકો આવે છે એ લોકોને આશા એક જ પાર્ટી પાસે, એક જ વ્યક્તિ પાસે હતી, તો ભારતીય જનતા પાર્ટી પાસે જ હતી. કારણ કે પાછળની જે 70 સાલની સરકાર કરી નથી શકી એ માનનીય વડાપ્રધાન શ્રીએ 10 સાલમાં કરીને બતાવ્યું છે. એટલે બીજેપીના મેનિફેસ્ટોમાં આ બધી વસ્તુ હતી જ, પણ ન હોય તો એમને ખાતરી હતી કે સાહેબ આ લોકોને ધ્યાનમાં દોરીને કાયદો લાવશે. તે બદલ ખૂબ ખૂબ આભાર. બાકી અહીંયાની તો સ્થિતિ શું છે આપ સૌ મીડિયાના મિત્રો, મીડિયાથી આપ જાણો છો કે અહીંયાની કઈ રીતે પરિસ્થિતિ છે, શું છે શું નથી. બાકી ખૂબ ખૂબ આભાર. આ રીતે જે વડાપ્રધાન શ્રી લઈ આવ્યા. माता की जय, वंदे मातरम। आज सीए का जो बिल आया है, इसमें हम जो पाकिस्तान से आए हैं उसके लिए बहुत बड़ी बात है। इसमें काफ़ी फैसिलिटी दी है। वहाँ तो पाकिस्तान की हालत है, आपको पता है क्या है। यहाँ आए आज तो खुशी का दिन है, दिवाली है। और बाकी यहाँ की मोरबी का हर समाज, उन्होंने जो पाकिस्तान से आए हैं उन्होंने बहुत कुछ जो भी है वो अच्छा किया है। काफ़ी सार राजकारणी धंधोदारी में बहुत कुछ किया है। भारत माता ની જય. જય શ્રી રામ. જેવી રીતે આપણે ભારતીય જનતા પાર્ટી 2014માં જેમ સરકાર આવી તેમ પાકિસ્તાનમાં જેટલા પણ હિન્દુ રહેતા હતા એમને પણ એક આશા થઈ. જેવી રીતે સરકાર આવી તેવી રીતે હું 2014માં આવ્યો હતો. ત્યાં હતો ત્યાં પણ વાતો થતી કે હવે ભારતીય જનતા પાર્ટીની મોદી સાહેબની સરકાર આવી ગઈ છે, તે હવે હિન્દુઓને બહુ સારું રહેશે ભારતમાં. તેથી અમે અહીંયા આવ્યા, તેથી બહુ સારું રહ્યો. મોદી સાહેબે બહુ સારા કામ કર્યા હિન્દુઓ માટે, બધા સમાજો માટે. જેટલા પણ પાકિસ્તાનથી હિન્દુ આવે છે, બહુ ગરીબ માણસો હોય છે, અભણ હોય છે, મજૂર માણસો હોય છે, એમને બહુ તકલીફ હોય છે. એટલે એ આવ્યા એટલે એમને બહુ સારી રીતે રાખ્યા. પ્રશાસન, મોરબી પોલીસ બધાએ સારી રીતે કામ કર્યું. એમને અત્યારે બહુ સારું કામ કર્યું છે, જેની રીતે ભારતીય જનતા પાર્ટીએ નાગરિકતા આપી રહી છે સરકારને. બહુ ખૂબ ખૂબ અભિવાદન.